ઉમરેઠ સરકારી હોસ્પિટલ ખાતે વય નિવૃત્તિના કારણે રિટાયર થતા ડાયાભાઈ બુધાભાઈ રોહિતનો વિદાય સમારંભ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી, ઉમરેઠ। ડીએચઓ દર્શિત સાહેબ, મોરિયો સાહેબ, વસંત સાહેબ, તમામ મારા સ્ટાફ મિત્રો, જૂનો સ્ટાફ, મારા કુટુંબીજનો તમામ આજે મારા વિદાય સમારંભમાં હાજર રહ્યા છે। એ બદલ હું ગૌરવ અનુભવું છું અને મારા માટે ટાઈમ ફાળવ્યો। મેં અહીંયા ઉમરેઠમાં 15 વર્ષ નોકરી કરી છે, ટોટલ 35 વર્ષ નોકરી કરી, ઉમરેઠમાં 15 વર્ષ કરી, સારી રીતે નીતિથી નિષ્ઠાથી કામ કર્યું છે અને ગામમાં ઓળખ ઊભી કરી। યાદવ સાહેબે અમને ખૂબ સાચવ્યા છે, એટલે યાદવ સાહેબનો આભાર અને તમારા બધાનો આભાર માનું છું। મારાથી કોઈને કંઈ બોલાયું હોય। ડૉક્ટર દર્શિત પટેલ। રોહિતભાઈ રિટાયર થાય છે, શું શબ્દ કહેશો અને સ્ટાફને શું સુવિધા? રોહિતભાઈએ CH ઉમરેઠ ખાતે બહુ લાંબી સેવા આપી છે। હવે વય નિવૃત્ત રીતે એમને વિદાય સમારંભ અહીંયા રાખેલો છે। એમની જે સેવાઓ એની CHCમાં એની ઓછપ લાગશે। એમણે અત્યાર સુધી બહુ સારી કામગીરી કરી છે, હંમેશા હસતા રહીને બધા દર્દીઓની તપાસ કરેલ છે। તો એમને આગળનું ભવિષ્ય એમનું સારું રહે, સુખમય રહે અને તંદુરસ્ત રહે એવી અમને ભગવાનને પ્રાર્થના। दीदी रोहित ने लगभग 35 वर्ष अपना सरकार में सेवा आप्या है, बराबर। एने स्वभाव सरल और ईमानदार है, बराबर। હું એને બાકીની જિંદગી માટે સ્વસ્થ રહે, એની પરિવાર જે સ્વસ્થ જિંદગી જીવે એ શુભેચ્છા આપું છું। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।